નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજીના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાઠ નંબર 16। તો શરૂઆત કરીશું સ્પીકિંગથી। એમાં છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ। ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું, ધ પિક્ચર એટલે કે ચિત્ર, યુઝિંગ ધ વર્ડ્સ એટલે કે શબ્દનો ઉપયોગ કરીને, ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં। તો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન કરો। કૌંસમાં તમને અલગ શબ્દ આપેલા છે, આપણે જોઈ લઈએ। મેંગોઝ એટલે કે કેરી, બનાનાઝ એટલે કે કેળા, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, ઓરેન્જીસ એટલે કે નારંગી, એપલ્સ એટલે કે સફરજન, પોટેટો એટલે કે બટાકા, ઓનિયન એટલે કે ડુંગળી, બીટરગાર્ડ એટલે કે કારેલા, કોલીફ્લાવર એટલે કે ફુલાવર, કબેજ એટલે કે કોબી, ટોમેટોઝ એટલે કે ટમેટા, સોલ્ટ એટલે કે મીઠું, કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા જીરુંનો પાવડર, અ બોય એન્ડ અ ગર્લ એટલે કે છોકરો અને છોકરી। તો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે પિક્ચરને આપણે વર્ણન કરવાનું છે, જે ચિત્ર આપેલું છે। અહીંયા એક ચિત્ર આપેલું છે, એ ચિત્રનું આપણે વર્ણન કરીશું, જે તમને અહીંયા લખીને બતાવું છું। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ કિચન where a boy and a girl are standing with a woman, possibly their mother. This is a picture એટલે કે આ ચિત્ર છે, ઓફ અ કિચન એટલે કે રસોડાનું, વેર એટલે કે જ્યાં, અ બોય એન્ડ અ ગર્લ એટલે કે એક છોકરો અને એક છોકરી, આર સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહ્યા છે, વિથ એટલે કે સાથે, અ વુમન એટલે એક સ્ત્રી, પોસિબલી ધેર મધર કદાચ તેની માં હોઈ શકે। તો કે આ ચિત્ર રસોડાનું છે, જ્યાં એક છોકરો અને એક છોકરી એના એક સ્ત્રી સાથે ઊભા રહ્યા છે, જે એની મમ્મી હોઈ શકે। ઓન ધ ટેબલ એટલે કે ટેબલની ઉપર, ધેર આર મેની ફ્રૂટ્સ એટલે કે ત્યાં ઘણા બધા એવા ફ્રૂટ્સ છે, ફળો છે, એન્ડ એટલે કે અને, વેજીટેબલ્સ એટલે કે શાકભાજી। કયા કયા છે? તો કે લાઈક એટલે કે જેવા કે, મેંગોઝ એટલે કે કેરી, બનાનાઝ એટલે કે કેળા, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, ઓરેન્જીસ એટલે કે નારંગી, એપલ્સ એટલે કે સફરજન, પોટેટોઝ એટલે કે બટેકા, ઓનિયન્સ એટલે કે ડુંગળી, બીટરગાર્ડ એટલે કે કારેલા, કોલીફ્લાવર એટલે કે ફુલાવર, કબેજ એટલે કે કોબી, એન્ડ અ ટોમેટોઝ એટલે કે ટમેટા। તો જે ટેબલ છે એની ઉપર આ બધા ફળો અને શાકભાજી છે। There are also some spices like salt and coriander powder એટલે કે ત્યાં એવા અમુક મસાલા પણ છે, સ્પાઇસીસ એટલે કે મસાલા। કયા કયા છે? તો કે સોલ્ટ એટલે કે મીઠું, એન્ડ એટલે કે અને, કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા જીરુંનો પાવડર પણ છે। The family looks happy and ready to enjoy healthy food together એટલે કે જે આ પરિવાર છે, ફેમિલી એટલે કે પરિવાર, લુક્સ એટલે કે દેખાય છે, કેવો દેખાય છે? હેપી એન્ડ રેડી એટલે કે ખુશ દેખાય છે અને રેડી છે શેના માટે? ટુ એન્જોય હેલ્ધી ફૂડ ટુગેધર એટલે કે તંદુરસ્ત જે ખોરાક છે એ સાથે ખાવા માટે એ લોકો રેડી છે, તૈયાર છે। તો આ ચિત્રનું આપણે વર્ણન આવી રીતે કરી શકીએ, અને આ રીતે તમારે બોલવાનો પ્રયત્ન કરવાનો છે, અને નોટબુકમાં સુંદર અક્ષર લખવાનું છે। ધન્યવાદ।